સાતવાવ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી માટે તારીખ 13 નવેમ્બર 2024ના રોજ મતદાન યોજાશે। વાવ વિધાનસભા મત વિભાગ માટે ભરાયેલા કુલ 21 ઉમેદવારો પૈકી ચકાસણી અને ફોર્મ પાછા ખેંચવાની પ્રક્રિયા બાદ કુલ 10 ઉમેદવારો વચ્ચે યોજાનાર ચૂંટણીમાં 3,10,000 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। વાવ વિધાનસભાની પેટા ચૂંટણી માટે આવતીકાલે મતદાન યોજાશે, ત્યારે ગઈકાલે સાંજે ચૂંટણીનો પ્રચાર પડઘમ શાંત થયા છે। આ પેટા ચૂંટણીમાં ત્રિપાખીઓ જંગ ખેલાઈ રહ્યો છે, ત્યારે ઉમેદવારો હવે ડોર ટુ ડોર પ્રચાર કરી મતદારોને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે। ગુજરાતની 7 વાવ વિધાનસભા મત વિસ્તારના વિવિધ 192 મતદાન મથકો કેન્દ્ર પર આવેલા કુલ 321 પોલિંગ સ્ટેશન પર સવારે 7 થી સાંજના 6 કલાક સુધી મતદાન યોજાશે, જેના માટે 321 બેલેટ યુનિટ, 321 કંટ્રોલ યુનિટ અને 321 વીવીપેટનો ઉપયોગ કરવામાં આવશે। મતદાન મથકો માટે કુલ 1412 જેટલા અધિકારીશ્રીઓ કર્મચારીઓ ફરજ બજાવશે। વાવ વિધાનસભાની ચૂંટણીમાં 1,61,296 પુરુષ અને 1,49,478 સ્ત્રી અને એક થર્ડ જેન્ડર મળી કુલ 3,10,775 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે। તારીખ 23 નવેમ્બર 2024ના રોજ મતગણતરી બાદ પરિણામની જાહેરાત કરવામાં આવશે। વિધાનસભાની પેટા ચૂંટણીને મતદાન આવતીકાલે યોજાવાનું છે, ત્યારે આજે મોડેલ સ્કૂલ ખાતે વહીવટી તંત્ર તડામાર જોવા મળી રહ્યું છે। ત્યારે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની વાત કરવામાં આવે તો આવતીકાલે 321 મતદાન બૂથો પર મતદાન યોજાવાનું છે, તેને લઈને વહીવટી તંત્ર આજે ખડેપગે જોવા મળી રહ્યું છે। વાવડી મોડેલ સ્કૂલ ખાતે 321 મથોના પ્રિસાઇડિંગ ઓફિસર અને પોલિંગ સ્ટાફ અહીંયા આવ્યો છે અને મતદાનનું જે બી મટીરિયલ હોય છે તે અહીંથી મતદાન મથક પર લઈ જવામાં આવી રહ્યું છે। ત્યારે આપ જોઈ શકો છો અહીંયા શિક્ષકો પણ ભારે માત્રામાં જોવા મળી રહ્યા છે અને વહીવટી તંત્રના અધિકારીઓ પણ ખડેપગે જોવા મળી રહ્યા છે। ત્યારે 97 જેટલા સંવેદનશીલ કુલ મળી 321 મતદાન મથકો ઉપર મતદાન યોજાવાનું છે। ત્યારે આજે યે ન્યૂઝ ઇન્ડિયાના ચેનલના પ્રતિનિધિની સાથે વાતચીતમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે વિધાનસભાના તમામ 321 બૂથો પર શાંતિપૂર્ણ રીતે પારદર્શી વાતાવરણમાં મતદાન થાય તે માટેની તમામ તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરી કરી દેવામાં આવી છે। લોકશાહીના પવિત્ર પર્વમાં સહભાગી થવા માટે વાવ, સુઈગામ અને ભાભરના મતદારોને અપીલ કરી હતી। વાવ પેટા ચૂંટણી માટે આવતીકાલે મતદાનની તારીખ છે। તમામ 321 બૂથ ઉપર શાંતિપૂર્વક રીતે પારદર્શી વાતાવરણમાં મતદાન થાય તે માટેની તમામ તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરી કરી દેવામાં આવી છે। લોકશાહીના આ પવિત્ર પર્વમાં સહભાગી થવા માટે હું વાવ, સુઈગામ અને બાબર તાલુકાના તમામ નાગરિકોને અનુમોદન કરું છું, વિનંતી કરું છું। ધન્યવાદ। તો બીજી બાજુ જિલ્લા પોલીસ વડાએ યે ન્યૂઝ ઇન્ડિયાના પ્રતિનિધિ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ચૂંટણીની મતદાનની પ્રક્રિયાને લઈને કાયદો વ્યવસ્થા ન કથળે તે માટે 1500 સુરક્ષા કર્મીઓ ખડે પગે રહેશે। 4 ડીવાયએસપી, 8 પીઆઈ અને 30 પીએસઆઈ સહિત પોલીસ કર્મીઓ રહેશે ખડે પગે। 97 જેટલા સંવેદનશીલ મતદાર મથકો પર પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે વેબકાસ્ટિંગ કેમેરા પણ કરશે। શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવા ઇલેક્શન વિભાગ દ્વારા તમામ વ્યવસ્થાઓ કરાઈ છે અને આવતીકાલે વાવ વિધાનસભા વિસ્તારના મતદારો લોકશાહીનું પર્વની ઉજવણી કરશે। વાવ બાય ઇલેક્શનને લઈ અને બનાસકાંઠા પોલીસે ડિપ્લોયમેન્ટ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી ચૂક્યા છીએ। હાલમાં અમારા પોલીસ જે છે એ તમામ બૂથ અને બિલ્ડિંગ ઉપર પહોંચ્યા છે। અમે હાલમાં વાવમાંથી જેટલા પણ સેક્ટર મેજિસ્ટ્રેટ સાથેના પોલીસ છે, એ સિવાય પોલીસની અલગ અલગ જે રૂટ પેટ્રોલિંગ મોબાઈલો છે એ તમામ જગ્યા ઉપર પોલીસ રવાના થઈ ગઈ છે। એ સિવાય અહીંયા જેટલા પણ ક્રિટિકલ બૂથ જે પહેલેથી જ પ્રી પ્લાનિંગ કરીને નક્કી કરવામાં આવ્યા છે એ તમામ ક્રિટિકલ બૂથો ઉપર જે છે એ સીએપીએફના સ્ટાફના
હાફ હાફ સેક્શન પણ ડિપ્લોય કરી દેવામાં આવ્યા છે. એ સિવાય જેટલી પણ મહત્ત્વની ચેકપોસ્ટો છે તે ચેકપોસ્ટો ઉપર પણ હાફ હાફ સેક્શન CAPFને હાલમાં મૂકી દેવામાં આવે છે અને ખૂબ ચુસ્ત રીતે બંદોબસ્ત છે. આ સિવાય અમારા 4 પોલીસ સ્ટેશનનો આ વિસ્તાર આવતો હોય 4 પોલીસ સ્ટેશન ઉપર એક DYSP કક્ષાના અધિકારીઓ અને PA/PSC કક્ષાના અધિકારીઓ એ સુપરવિઝન માટે અમે મૂક્યા છે, જેથી કરીને આ વિસ્તારના તમામ લોકો પોતાનો વોટ જે છે એ કાસ્ટ કરી શકે અને એ પણ નિર્ભય રીતે કાસ્ટ કરી શકે અને સાથે સાથે એ લોકો આ જે વોટિંગ પ્રક્રિયા છે એમાં કોઈ પણ એમને બાધા ના પહોંચાડે અને નિષ્પક્ષ રીતે મતદાન થાય એના માટેની પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા સંપૂર્ણ તૈયારી કરી ચૂકવામાં આવી છે. થેન્ક યુ.